દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પીએમ મોદી આવતીકાલે વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા। ગુજરાતના 28 વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા દિલ્હી। ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। સત્ર દરમિયાન રજૂ થનાર વિધેયકો, લેખાનુદાન અને અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી કરાશે સમીક્ષા। શંકરસિંહ વાઘેલા આવતીકાલે જોડાશે એનસીપીમાં। શરદ પવારની હાજરીમાં યોજાઈ રહેલા મહાસંમેલનમાં એનસીપીમાં કરશે સત્તાવાર એન્ટ્રી। રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે વાઘાણીનું માફીનામું કહ્યું, મારા શબ્દોનું ખોટું અર્થઘટન થયું, કોંગ્રેસે ગણાવી હલકી માનસિકતા। આર્થિક અનામત માટે પ્રમાણપત્ર આપનાર અધિકારી સરકારે કરે નક્કી। જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મામલતદારથી ઉપરના અધિકારીઓ આપી શકશે પ્રમાણપત્ર। 31 જાન્યુઆરી બાદ ખેડૂતો 12 ફેબ્રુઆરી સુધી વેચી શકશે મગફળી। ખેડૂતોને કરાયા એસએમએસ। 2.26 લાખ ખેડૂતોની કરાઈ જાણ। વડોદરામાં સ્વાઇન ફ્લુએ લીધો 2 વ્યક્તિઓનો ભોગ। એક વૃદ્ધ, એક આધેડ મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે મોત, અને 2 વ્યક્તિઓના કેસ પોઝિટિવ। બે મૃતકોને વિમાન મારફતે સુરત લવાશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક જીયા। વૈષ્ણોદેવીમાં ગુજરાતની બસનો જે અકસ્માત થયો હતો તેમાં 2 મૃતકોને વિમાન મારફતે સુરત લવાશે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પરિવાર સાથે હોવાની વાત સામે આવી છે। બીજી બાજુ દિલ્હી એરપોર્ટથી અન્ય લોકો પણ સુરત આવશે। 2 થી 3 ઇજાગ્રસ્ત યાત્રીને સુરત લવાશે। અન્ય 8 ઇજાગ્રસ્તોને લુધિયાનામાં સારવાર અપાઈ હતી। 12 ઇજાગ્રસ્તોને હાલ જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરી સઘન સારવાર અપાઈ રહી છે। જમ્મુ પઠાણકોટ હાઈવે પર બસ પલટી જતા 2 મહિલાઓના મોત થયા હતા, જ્યારે 22 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। તેજસ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, 2 મૃતકોને વિમાનથી સુરત લેવાશે, ક્યારે લેવાશે, શું વિગતો? જનક, થોડીક વાર પહેલા જ એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ, જેમાં મૃતકો અને તેમની સાથે જે બીજા ઇન્જર્ડ થયા હતા અને એમના પરિવારજનો છે, તેમને લઈને ફ્લાઇટ લેન્ડિંગ કરી ચૂકી છે। અત્યારે સુરત એરપોર્ટ પર છું અને આપણે કેમેરામેન દ્રશ્યો બતાવશે। જે એરપોર્ટ છે તેના ઉપર જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તે પહોંચી ચૂકી છે અને થોડાક જ સમયમાં જે તમામ લોકો અત્યારે ફ્લાઇટમાં છે તેમને ધીરે ધીરે નીચે ઉતારવામાં આવશે। આપ જોઈ શકો છો ફ્લાઇટનું લેન્ડિંગ થઈ ગયું છે અને થોડાક જ સમયની અંદર જે ફ્લાઇટ છે તેમાંથી જે પેસેન્જરો છે તે નીચે ઉતરશે। આપ જોઈ શકો છો જે મૃતક પરિવાર છે અને જે ઇન્જર્ડ પરિવાર છે તેમના પરિવારજનો પણ અહીં પહોંચ્યા છે। એમ્બ્યુલન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એમ્બ્યુલન્સ પણ સુરત એરપોર્ટ પર પહોંચી ગઈ છે। અધિકારીઓ જેમને જવાબદારી સોંપવામાં આવી છે, આ અધિકારીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને અત્યારે જે પરિવારજનો છે તેમને થોડાક જ સમયની અંદર આજે તેમની ડેડ બોડી છે, મૃતકોને જે બોડી છે તે આપવામાં આવશે। કેટલાક લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, જે લોકો અહીં આવ્યા છે અને જે લોકો પરિવારના લોકો છે તેમની વાત। તમે શા માટે અહીં ઘડી આવ્યા છો અને કોણ વ્યક્તિ છે તમારા પરિવારનું જેમને તમે લેવા માટે આવ્યા છો? અમારા ગામના વતની છે પિયુષભાઈની વાઈફ મીનાબેન, રાઈટ? મીનાબેનના પિકઅપ કરવા માટે આવ્યા છે। સોયાની ગામ છે અહીંયા। કેટલાક લોકોના 2 જે મહિલાઓના મોત થયા હતા એ પણ શું આપના ગામના પરિવારના લોકો છે? ના, સામસામી ગામ છે। એક સોયાનીના બેન છે અને એક ગામપુર ગામના વ્યક્તિ છે। એ યુએસએથી છે, આ સાઉથ આફ્રિકાથી છે। બીજું કોણ કોણ અહીં ઘડી આવ્યું છે તેમના પરિવારમાંથી? એમના પરિવારમાંથી કોઈ નથી, જે છે એ પ્લેનમાં જ છે, એ લોકો ઇન્જર છે। અમે તો ગામના બધા ફ્રેન્ડ્સો છે નજીકના, સેમ સામેના ગામનાથી ત્યાંથી કોણ આવ્યું છે? ગંગાપુરથી કોઈ આવ્યું છે? અચ્છા, ખાસ કરીને શું કઈ રીતે તમને ખબર પડી હતી કે આ આખી ઘટના બની છે? શું થયું હતું, કે જાણવા મળ્યું છે તમને? જાણવા તો હવે કાલે પેલું ન્યૂઝ એમાં આવેલું ફેસબુક પર ત્યાંથી, એટલે કોઈ મોકલેલો હશે કે એક્સિડન્ટ થયેલો છે। પણ જોયું કહે છે મૃતકો અને જે ઇન્જર્ડ થયેલા છે જે પરિવારના લોકો છે તેમને લેવા માટે અત્યારે સુરત એરપોર્ટ પર પરિવારજનો પહોંચ્યા છે। આ સમગ્ર ઘટના જે બની હતી ત્યાં જમ્મુથી કઠુઆ જ્યારે બસ જઈ રહી હતી તે સમયે જેકે ટ્રાવેલ્સની બસ હતી, ગણેશ ટ્રાવેલ્સની બસ હતી, તે બસની અંદર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનાની અંદર 2 મહિલાઓના મોત થયા હતા, જ્યારે અન્ય 24 જેટલા જે યાત્રુઓ હતા તેમને ઇન્જર્ડ થયા હતા,
ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી. જે લોકોના મોત થયા હતા, 2 મહિલાના મોત થયા, તેમાં રમીલાબેન નરેશભાઈ અને મીનાબેન નામના 2 મહિલાઓ હતા જેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત હિતેશભાઈ, પ્રતિભાબેન, ચંપકલાલ, જયેશભાઈ, નટવરભાઈ, વિકાસ, ઉર્મિલાબેન પટેલ, વસંતીબેન, અલ્પાબેન, આ તમામ લોકો છે જેમને ગંભીર ઈજા થઈ હતી. જે લોકોને ઈજા થઈ હતી તેમાંના મોટાભાગના લોકો અને જમ્મુ પાસેની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને આ ઉપરાંત જે અન્ય લોકો છે તેમને બીજી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે 2 મૃતકો હતા, જે NRI છે, તેમના મૃતદેહ લઈને અત્યારે જે સ્થાનિક સાંસદ છે પ્રભુ વસાવા તે અને આ એક મહત્વપૂર્ણ બાબત છે. આપની પાસે ફરીથી આવીશું. તો આપ સુરત એરપોર્ટથી આખરે સીધા દ્રશ્યો જોઈ રહ્યા હતા કે દિલ્હી એરપોર્ટથી સુરત એરપોર્ટ પર આ 2 મૃતદેહોને વિમાન મારફતે લવાયા છે. આવતીકાલે 29મી જાન્યુઆરી પ્રધાનમંત્રી મોદી સવારે 11 કલાકે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરવાના છે. જેને લઈને ગુજરાતમાંથી પણ 28 વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા છે, જે પ્રધાનમંત્રી મોદી સાથે પરીક્ષા મુદ્દે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેશે. આ વિદ્યાર્થીઓએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને પોતે પોતપોતાના સવાલ જણાવ્યા. જે સવાલ તે પ્રધાનમંત્રી મોદીને પૂછવા માંગી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ વધારવા શું ઉપાય છે તેની માહિતી પણ પ્રધાનમંત્રી મોદી પાસે ઈચ્છી રહ્યા છે. સવાલ તો એ જ છે કે આવી મોબાઈલ અને ટેલિફોન વગેરેની દુનિયામાં આપણે એકાગ્રતા કઈ રીતે વધારવી અને કઈ રીતે આપણે ભણવા પર વધારે ધ્યાન આપવું. હું એ પૂછવા માંગુ છું કે આપણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો. એમ કે આપણે એક્ઝામ હોલમાં એન્ટર થવા જઈએ એ વખતે આપણો આત્મવિશ્વાસ તૂટી જાય, એ જ પૂછવા માંગુ છું. हाँ, मतलब आजकल बच्चे बहुत सुसाइड कर रहे हैं एग्जाम प्रेशर्स के कारण. तो इस पे मतलब मुझे ऐसा लगता है कि एग्जाम के जो डिपार्टमेंट है, मतलब गवर्नमेंट है, उनकी कोई गलती है कि कोई स्टूडेंट उस पर रिस्पॉन्सिबल है. ऐसा मुझे ऐसा लगता है. तो मैं सोच रहा हूँ कि ऐसा सब पूछ सकता हूँ मैं PM सर को. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટની બેઠક થશે. વિધાનસભાના સત્ર દરમિયાન રજૂ થનાર લેખાનુદાર અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાશે. જેમ તૈયારીઓ અને વિવિધ વિભાગોના ખર્ચ બાબતે સમીક્ષાઓ કરાશે. મહત્વનું છે કે 18 ફેબ્રુઆરીથી વિધાનસભાનું ટૂંકું સત્ર મળવાનું છે. આ સત્ર 1 સપ્તાહ સુધી ચાલશે. લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે સમગ્ર વર્ષનું બજેટ રજૂ નહીં થાય, પરંતુ તેના સ્થાને લેખાનુદાન રજૂ કરાશે, જે 4 મહિના માટેનું હશે અને ચૂંટણી પછી જુલાઈ મહિનામાં નિયમિત બજેટ રજૂ કરવામાં આવશે. તો 4 મહિના માટે રજૂ કરવામાં આવી રહેલા લેખાનુદાનમાં પણ અનેક રાહતો આપવામાં આવે તેવી શક્યતાઓ છે. મતદારો રિઝર્વ માટે પણ અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી શકે છે. તો કેબિનેટની બેઠકમાં સત્રમાં રજૂ કરવામાં આવનારા વિધેયકો તેમજ અછતગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહેલી કામગીરીની પણ સમીક્ષાઓ કરાશે. તૈયાર છે ભાજપ અને કોંગ્રેસ, બંને છાવણી છે સજ્જ. સાતવની લડાઈ છે માથુર સામે, વાઘાણીનો જંગ છે ચાવડા સામે. મિશન છે 26 બેઠકો જીતવાનું, અપેક્ષાઓ વધુ છે, સામે પડકારો પણ અનેક છે. સ્પેશિયલ 26 માટે શરૂ થયું મંથન. ભાજપ કોંગ્રેસમાં બેઠકોનો દોર. માથુર સાતવમાંથી કોણ મારશે બાજી? કોણ જીતાડશે ગુજરાતનું મત મેદાન? ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે અત્યારથી જ શરૂ થઈ ગયો છે ભાજપ કોંગ્રેસમાં જંગ. જ્યાં ભાજપની જવાબદારી છે ઓપી માથુરના હાથમાં, ત્યાં કોંગ્રેસનું સુકાન છે રાજીવ સાતવના હાથમાં. બંને પ્રભારીઓ અનુભવી છે, પણ ગુજરાતનું મત મેદાન થોડું અલગ છે. બંને શરૂ કરી દીધો છે બેઠકોનો દોર. ગુજરાતમાં મિશન લોકસભા અંતર્ગત 26 બેઠકો જીતવા માટે ભાજપ 1 ફેબ્રુઆરીથી 9થી વધારે કાર્યકર્તા સંમેલન યોજશે. ક્લસ્ટર વાઇઝ સંમેલનમાં શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલ ગુજરાત આવશે. કાર્યક્રમના સ્થળ અને સમય અંગે હજુ નિર્ણય થયો નથી. તો ભાજપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજશે, જેમાં ઉદ્યોગપતિઓ, ડોક્ટર, વેપારી, કલાકારો, ખેલાડીઓ, બુદ્ધિજીવીઓ અને સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ આવશે. કુલ મળીને લોકસભાની ચૂંટણીની
તમામ તૈયારીઓ ધરતી ઉપર જનસંપર્ક વધારે પ્રબળ બનાવીને કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર અને રાજ્યમાં વિજયભાઈની નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની કરેલી કામગીરીઓ અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ કમર કસીને કામે લાગે એ પ્રકારની બેઠકોનો દોર એ ઓમજીએ હાથમાં લીધો છે અને એમનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થયું છે. રાજીવ સાતવની આગેવાનીમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં શહેરી વિસ્તારો ધરાવતી 10 બેઠકો પર ચર્ચા થઈ. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, નવસારી, સુરત અને વડોદરા સહિતની બેઠકો મુદ્દે મંથન થયું. દરમિયાન સંગઠનમાં ક્ષતિ દૂર કરવા અને બૂથ જીતવાની રણનીતિ અંગે પણ વિચારણા થઈ. હવે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવી પેનલોને અંતિમ રૂપ આપી નામો હાઈકમાન્ડને મોકલાશે. જે જગ્યાએ સંગઠનની ક્ષતિઓ છે કે નાનો મોટો સંકલનનો અભાવ છે એની પણ ખુલ્લા મને ચર્ચા કરીને એનો સુધારો કરવાનું કામગીરી ચાલી રહી છે. બૂથ પરની જે માઇક્રો મેનેજમેન્ટ છે, બૂથ જીતવાની રણનીતિ છે, એના પર પણ કામ થઈ રહ્યું છે. લડાઈ ભાજપ કોંગ્રેસની શાખની છે અને લડાઈ સાતવ માથુરના અનુભવની પણ છે. હવે જોવાનું એ છે કે કોણ મારશે મેદાન અને કોને મળશે માત. અમદાવાદથી ગૌરવ પટેલ અને કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. પોતાના બળવાખોર વલણને કારણે જાણીતા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાવા જઈ રહ્યા છે. 29 જાન્યુઆરી મંગળવારે તેઓ એનસીપીમાં સત્તાવાર રીતે જોડાશે. 29 જાન્યુઆરી એનસીપીનું મહાસંમેલન પણ થવાનું છે, જેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ હાજર રહેવાના છે, જેમની હાજરીમાં શંકરસિંહ એનસીપીમાં જોડાશે. અમદાવાદમાં એનસીપી દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું, જેમાં એનસીપીના અનેક કાર્યકરો હાજર રહેવાના છે. લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા ભાજપ અને કોંગ્રેસ બંને નુકસાન જઈ શકે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એનસીપીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી, જે બેઠકમાં જ વાઘેલાનું એનસીપીમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું. રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીત સામે કરાયેલી વાંધા અરજીની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂતે આ મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું, જેમાં બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પર આક્ષેપ કર્યા છે. તેમણે રજૂઆત કરી છે કે કોંગ્રેસના નેતા ભોળાભાઈ ગોહિલ અને રાઘવજી પટેલ બેલેટ પેપરથી મત આપી રહ્યા હતા, ત્યારે શક્તિસિંહ ગોહિલે તેમના મત છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને કોંગ્રેસના નેતાઓએ શક્તિસિંહ ગોહિલને પોતાનો મત બતાવ્યા હતા. ચૂંટણી બાદ મતોની ગણતરી શરૂ થવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ આ બંને નેતાઓના મત રદ કરવા માટે ચૂંટણી પંચમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર અને મિતિશ કરાસિયાએ પણ તેમના મત અન્ય લોકોને બતાવ્યા, જેની સામે પણ અમે વાંધો ઉઠાવ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ. તો પછી કોંગ્રેસના નેતાઓની રજૂઆત પર કેમ કાર્યવાહી થઈ, તેવો સવાલ બળવંતસિંહે પોતાના સોગંદનામામાં ઉઠાવ્યો છે. પૂર્વ પાસ નેતા અને હાલમાં ભાજપના પ્રવક્તા રેશમા પટેલે પોતાની 5 માંગણી લઈને રાજ્ય સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. રેશમા પટેલે આક્ષેપ કર્યો હતો કે તેમના તરફથી શહીદ પાટીદારોને નોકરી આપવાની માંગ સરકારે ખોરંભી ચડાવી છે. સાથે જ બિન અનામત આયોગ માત્ર નામનો આયોગ છે. આયોગમાં ફંડિંગના અભાવે કોઈને મદદ પણ કરી શકાતી નથી. જે માંગ છે, પહેલો મુદ્દો છે પાટીદાર અનામત આંદોલનમાં જે મૃત્યુ પામ્યા છે, જે શહીદો થયા છે, એમના પરિવારને નોકરી આપવાની માંગ છે. આ વર્ષોથી આ માંગ ચાલી રહી છે, ઘણા વર્ષોથી આ માંગ ચાલી રહી છે, છતાં પણ હજી સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. આ જ માંગને લઈને મેં 21 ઓક્ટોબર 2018ના દિવસે પણ, એટલે કે 4 મહિના પહેલા પણ પત્ર લખી અને ધ્યાને મૂક્યું હતું, જ્યારે મારું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયું એનું 1 વર્ષ પૂર્ણ થયું. ત્યારે પણ કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. એના ભાગરૂપે મેં ઘણી બધી વાર સીએમ શ્રીને રજૂઆત કરેલી છે, સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે, મૌખિક લેખિત અનેક વાર રજૂઆતો કરી છે, શહીદ પરિવારો સાથે જઈને મુલાકાત પણ લીધેલી છે, છતાં પણ કોઈ પણ માંગણીઓનું હજી સુધી સકારાત્મક પરિણામ. અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં થતી બબાલનો મુદ્દો વધુ ગરમાયો છે, જે લઈને વિપક્ષના સભ્યોએ મેયરની વર્તણૂક અને સભા સંચાલનની તેમની પદ્ધતિના વિરોધમાં રામધૂન યોજી હતી. એએમસીના પ્રાંગણમાં આવેલા મંદિરમાં વિપક્ષી નેતા સહિત અન્ય કોર્પોરેટરો ઢોલક અને કરતાલ સાથે રામધૂનમાં જોડાયા હતા, જ્યાં તેઓએ ભગવાન મેયરને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ સાથે જ મેયરના સભા સંચાલન મામલે હાઈકોર્ટનું શરણ લેવાની પણ વાત કરી હતી. આ સમગ્ર મામલે મેયર બીજલ પટેલનો સંપર્ક કરતા તેઓએ કોંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા હતા.
અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મેયરશ્રીને એવી સદબુદ્ધિ આપે ભગવાન કે તેઓ પ્રજાના એક મેયર તરીકે પોતાની ભૂમિકા ભજવે, કોંગ્રેસના કાઉન્સિલરોની જે પણ રજૂઆતો હોય તે સાંભળીને પ્રજા હિતમાં તેનું નિરાકરણ કરવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપે. આ બોર્ડ બરાબર ચાલે એ બાબતે નામદાર હાઈકોર્ટમાં પણ હું જવાનો છું. મેં વકીલની સલાહ લઈ લીધી છે અને ટૂંક સમયમાં નામદાર હાઈકોર્ટના હું દ્વાર ખખડાવવાનો છું કે આ બોર્ડ બરાબર વ્યવસ્થિત ચાલે, આ બોર્ડનું રેકોર્ડિંગ થાય, કારણ કે ખ્યાલ આવી જાય કે કોણ શું બોલે છે. એટલે મારી વિનંતી છે મેયરને પણ કે હજી પણ સદબુદ્ધિ આવે એમનામાં, એટલા માટે આજે રામધૂનનો કાર્યક્રમ રાખવો. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એ લોકોએ આવું નિવેદન આપવું પડે કે ભાજપના મેયર એક વહીવટી કે ચૂંટાયેલી પાંખ દ્વારા નિર્ણય નથી લેવાયેલો, સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. અને મેયર એટલે અમદાવાદ શહેરના મેયર હોય છે અને અત્યાર સુધીમાં 7 બોર્ડ મળી ચૂક્યા છે. દરેક બોર્ડની કામગીરી જે રીતે ચાલે છે એ રૂટીન પ્રક્રિયા પ્રમાણે જ ચાલી છે. અને આ ગયા બોર્ડમાં પણ 1 કલાક ને 10 મિનિટ તો વિરોધ પક્ષના નેતા પણ બોલ્યા હતા. એ પછી પણ બીજો પોણો કલાક બોર્ડ ચાલ્યું હતું. એટલે એમ 5 વાગ્યાથી માંડીને 6:45 વાગ્યા સુધી બોર્ડની પ્રક્રિયા ચાલુ હતી. પ્રધાનમંત્રી મોદી પર બનનારી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમદાવાદની વિશાલા હોટલમાં શૂટિંગ શરૂ કરાયું છે, જેમાં અભિનેતા વિવેક ઓબેરોય અને કલાકારો વિશાલા હોટલમાં હાજર હોવાની જાણકારી સામે આવી છે. પ્રધાનમંત્રીના નાનપણનું જીવન, હિમાલય યાત્રા, સંઘના જીવન અંગે પણ શૂટિંગ વિશાલા હોટલમાં કરાશે. 200 જેટલા કલાકારો પણ વિશાલા હોટલમાં આવ્યા છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક કાર્યક્રમ દરમિયાન વિશાલા હોટલની મુલાકાત પણ લીધી હતી. દેશભક્તિ ही मेरी शक्ति આ સ્લોગન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ. અને જે ફિલ્મ છે તેનું કિરદાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કિરદાર જે છે પોતે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય જે છે એ નિભાવી રહ્યા છે. અમદાવાદના પ્રસિદ્ધ વિશાલા હોટલ ખાતે આ ફિલ્મનું શૂટિંગ જે છે અહીંયા શરૂ થઈ ગયું છે. ક્રૂ મેમ્બર્સની હું વાત કરું તો આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર આ ફિલ્મને લઈને જેટલા પણ ક્રૂ મેમ્બર્સ છે, ટેકનિકલ સ્ટાફ છે, કેમેરા સ્ટાફ છે અને નાના બાળકો પણ આપ જોઈ શકો છો, એ પણ આ ફિલ્મની અંદર તેમનું પણ પાત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મથી લઈને નાનપણ અને સંઘના સ્વયંસેવકની વાત હોય કે અનેક ભૂમિકાઓ જે છે એ બધા પાત્ર આ ફિલ્મમાં જોવા મળવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના. ત્યારે આપ જોઈ શકો છો કે આ ક્રૂ મેમ્બર્સ અને તેમની ગાડીઓ છે. ફિલ્મનું શૂટિંગ જે છે એ બિલકુલ આ વિશાલા હોટલની અંદર જે છે એ શરૂ થઈ ગયું છે. પોતે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય જે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું કિરદાર નિભાવી રહ્યા છે આ ફિલ્મની અંદર, એ પોતે પણ અહીંયા છે. શૂટ જે છે એ શરૂ થઈ ગયું છે અંદર. અને તેની સાથે બીજી હું વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નાનપણથી લઈને જ્યારે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા તો એ દ્રશ્ય જે છે તે પણ અહીંયા તેનું પણ શૂટિંગ થવાનું છે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે હિમાલયમાં ગયા હતા તો એ દ્રશ્ય પણ જે છે અહીંયા શૂટ થવાનું છે. અને અલગ અલગ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી જે વાતો છે તે દરેક દ્રશ્યો જે છે એ અહીંયા શૂટ થવાના છે. પૂરજોશમાં શૂટિંગ જે છે ચાલી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આશરે 4 થી 5 દિવસ સુધી અમદાવાદની આ વિશાલા હોટલ ખાતે જ આ ફિલ્મનું શૂટિંગ થશે. અને તેની સાથે એક વાત કહેવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ આ વિશાલા હોટલની મુલાકાત લીધી હતી અને સંયોગથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું જે શૂટિંગ છે એ આ હોટલની અંદર થઈ રહ્યું છે. કેમેરા પર્સન અમિત મકવાણાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. મહાત્મા ગાંધીની 150મી જયંતિ દેશભરમાં સરકાર મનાવી રહી છે. વારે તહેવારે ગાંધી બાપુને યાદ કરવામાં આવે છે. જોકે આગામી 30મી તારીખે નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદરૂપે બનાવવામાં આવેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. મ્યુઝિયમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. જોકે આ સમગ્ર કાર્યક્રમનું કોઈ પણ આમંત્રણ મહાત્મા ગાંધીના પરિવારજનોને આપવામાં આવ્યું નથી. ગાંધી બાપુના પૌત્ર સ્વર્ગીય કનુભાઈ ગાંધીના ધર્મપત્ની શિવલક્ષ્મી સુરતમાં રહી રહ્યા છે, પરંતુ તેમને મહાત્મા ગાંધીના મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ નથી અપાયું. જોકે આ મામલે તેમણે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી, પરંતુ તેમની ઈચ્છા જરૂર છે આ કાર્યક્રમમાં જવાની.
तक तो हमको आमंत्रण मिला नहीं है। ये चूक है ऐसा तो मैं नहीं बोल सकता हूँ, लेकिन गवर्नमेंट ने अभी तक माता जी को याद नहीं किया है। तो हम भी सोच रहे हैं कि गांधी परिवार का वो वारसदार है सीधी लीटी का, दूसरी पीढ़ी का, गांधी बापू का पुत्रवधू है, उसको इनविटेशन तो मिलना चाहिए। और बापू दांडी आए थे, बापू का वो दांडी एक प्रचलित स्थल है और दांडी से भीमराड़ 40 किलोमीटर का अंतर है, तो इनविटेशन मिलना चाहिए। माता जी को लेकर हम जाएंगे, लेकिन अभी तक इनविटेशन मिला नहीं है। ये અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું, જેમાં કેમ્પના પ્રથમ દિવસે 26 કંપનીઓએ ઇન્ટરવ્યૂ લીધા, જેમાંથી 1015 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાયા હતા। આ ઇન્ટરવ્યૂ બાદ 92 વિદ્યાર્થીઓની પસંદગી રહી, સાથે જ 504 વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટેડ કરાયા હતા। શિક્ષણ વિભાગે જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા રૂપિયા 488.8 કરોડનું બજેટ રજૂ કરાયું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં કોઈ ખાસ સુધારા વધારા કર્યા વગર આ બજેટમાં મુસાફરોની સુવિધા પર ભાર મુકાયો છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે 481.98 કરોડનું આ બજેટ સૂચવ્યું હતું, જેમાં થોડો વધારો સૂચવીને 488.8 કરોડનું બજેટ રજૂ કરાયું છે। જોકે ઓછા મુસાફરો હોય તેવા રૂટ પર બસોની અવરજવર ઘટાડવાનો પણ નિર્ણય કરાયો છે। આ સિવાય બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મિલતનગર, વાસણા, નરોડા ડેપોમાં આરસીસી રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે। બસ ડેપો અને સ્ટેશન આગળ દબાણો દૂર કરવામાં આવશે। દબાણો દૂર કરવા માટે ખાસ એસ્ટેટ સેલ બનાવવામાં આવશે। એએમટીએસની સતત વધતી જતી ખોટ પણ ચિંતાનું કારણ છે। કર્મચારીઓનો પગાર, પેન્શન પાછળ રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે અને 488.8 કરોડમાંથી એએમસી પાસેથી રૂપિયા 300 કરોડ લેવાશે। ખોટ કરીને પણ એએમટીએસ સેવા કાર્યરત રહેશે। ટ્રાન્સપોર્ટ એએમટીએસ કોન્ટ્રાક્ટમાં દંડ પણ કરતી હોય છે, પણ અમારો મેઇન પર્પઝ એવો છે કે અમને દંડમાં રસ નથી। કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર દંડ કરી એમાં અમને કોઈ રસ નથી। દંડ કરીને પ્રજાની સેવા ના સુધરી શકે, એટલે અમારો પર્પઝ મેં એવું કીધું છે કે ભાઈ દંડ નહીં, પરંતુ સેવા સુધરે એ અગત્યનું છે। એના માટે પ્રાઇવેટ ઓપરેટર્સો સાથે ડે ટુ ડે નિયમિત રીતે મિટિંગ કરીને એ જે બી પ્રશ્નો ઊભા થતા ફરી ના થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ, અને દંડ નહીં પણ સેવા સુધરવી જોઈએ। અમારો બીજો પર્પઝ કે જે રૂટની બસ હોય એ રૂટની અંદર એ બસમાં ટોલ કેટલી બસ છે, એ બસ કેટલા વાગે ઉપર છે, કેટલા વાગે ત્યાં પહોંચશે અને એની ફ્રિકવન્સી કેટલી છે એની માહિતી બસની અંદર લખેલી છે। એટલે મોટાભાગે બસોમાં જે રેગ્યુલર પેસેન્જર આવવા જવાળા હોય એ લોકોને આનાથી લાભ થશે કે ભાઈ આપણે કેવી રીતે ત્યાં પહોંચવું, શું કરવું, સમયસર સમયની બધી વિગત એની અંદર છે, ફ્રિકવન્સી સાથેની। ટોટલ જે બજેટ છે એમાંથી લગભગ 329। હવે વાત માવા મુક્ત ગુજરાતની। સિત્તેરમાં ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીએ ઝી 24 કલાક એક મુહિમ ઉપાડી સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહા અભિયાનની શરૂઆત કરી। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ સ્વચ્છ ગુજરાતનો છે અને આ જ ઉમદા ઉદ્દેશ પર અમે સતત 10 દિવસ માટે એક મહા અભિયાન છેડી રહ્યા છીએ, જેમાં અમે આપના સુધી પહોંચીશું અને પહોંચી પણ રહ્યા છીએ। સાથે જ શપથ પણ લઈશું માવાની ટેવથી મુક્તિ લઈને સ્વસ્થ રહેવાની। આવો આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। આવું જ એક શપથ લઈએ અને મહા અભિયાનમાં જોડાઈએ। આપણે સૌ શપથ લઈએ કે માવા મસાલા ગુટકાના સેવનથી આપણી જાતને દૂર રાખીશું। હું સંકલ્પ લઉં છું કે ઝી 24 કલાકના અભિયાન માવા મુક્ત ગુજરાતમાં હું પણ સહભાગી બનીશ। ઝી 24 કલાકે માવા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે, ત્યારે અમદાવાદના જસવંતનગર વિસ્તારના લોકોએ ઝી 24 કલાકના મુહિમને બિરદાવી હતી અને અમારી ટીમે શપથ પણ લેવડાવ્યા હતા। ગુજરાતને માવા મુક્ત બનાવવા માટે ઝી 24 કલાકે ખાસ અભિયાન હાથ ધર્યું છે। શહેર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં લોકો
ગુટખા મસાલા અને માવાનું મોટા પાયે સેવન કરે છે ત્યાં ઝી 24 કલાકની ટીમ પહોંચી રહી છે અને લોકો સાથે વાત કરી રહી છે કે આરોગ્ય માટે માવા અને મસાલા ખૂબ જ હાનિકારક હોવા છતાં પણ શા માટે તેઓ તેને ખાઈ રહ્યા છે. આપણી સાથે જશોદાનગર વિસ્તારમાં કેટલાય યુવાનો છે કે જે હાલમાં પણ આપ જોઈ શકો છો તેમની આદત મુજબ માવાના બનાવી રહ્યા છે, માવાની મજા માણી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. જે પ્રકારનું નુકસાન આ માવા અને મસાલા ખાવાથી થાય છે, તમને એનો અંદાજ છે કેટલું નુકસાન થાય છે? આ સાહેબ મસાલા ખાવાથી શરીરને નુકસાન થાય છે, પણ અમે વર્ષોથી હવે આદત પડી ગઈ છે એટલે અમને એક નશા માટે જરૂર પડે છે એટલે અમે ખાઈએ છીએ. ઝી 24 કલાકનું ખાસ અભિયાન છે માવા મુક્ત ગુજરાત. તમે આ અભિયાનમાં જોડાવ છો અને અમારી સાથે શપથ લેશો કે હવેથી તમે માવો નહીં ખાઓ? આ સાહેબ અમારા મિત્રો અને અમારા ગ્રુપને સર્કલ બધા ખાઈએ છીએ મસાલા, પણ તમે આટલી મોટી એક જવાબદારી લીધી છે જે નાગરિકના હિતમાં છે, તો અમે 100% તમારી વાતને સમર્થન કરીને અમે શપથ લઈશું. તો અમારી સાથે શપથ લો. તમારું નામ બોલજો. હું જે શપથ લઉં છું એ અમારી સાથે લેજો. હું શપથ લઉં છું કે હવેથી માવાને હાથ નહીં લગાવું. હું શપથ લઉં છું કે હવે પછી માવાનો કંઈ નશો નહીં કરું. અને ઝી 24 કલાકની જે મુહિમ છે, જે આખું અભિયાન છે માવા મુક્ત ગુજરાત, અને તેનો સહભાગી બનું છું. અને જે ઝી 24 કલાકની જે મુહિમ છે કે માવા મુક્ત ગુજરાત, એનો સૌભાગ્ય બની છે મારા સર્કલમાં અને મારા મિત્રો સર્કલમાં, સમાજમાં નશા મુક્ત થાય એવું હું પ્રતિજ્ઞા લઉં છું. તમે પણ માવો બનાવ્યો, તમે કેવા પ્રકારની શપથ લેશો? ઝી 24 કલાકનું જે અભિયાન છે શું કહેશો તમે? માવાથી કેટલું નુકસાન થાય છે? ઘણું બધું છે. મોઢું ફાટી જાય છે, કેન્સર થાય છે, પણ આપણે બંધ કરવું જ છે. તમે કહો છો તો શપથ લો મારી સાથે. હું ઝી 24 કલાકની આ મુહિમમાં સહભાગી બનું છું. હું આ ઝી 24 કલાકની શપથમાં મુહિમ બનું છું. હું વિશ્વાસ આપું છું કે હવેથી માવો નહીં ખાવું. હું વિશ્વાસ આપું છું કે હવેથી માવો નહીં ખાવું. અન્ય કેટલાક લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તમે પણ હમણાં અહીંયા સાથે જતા, માવાથી કેટલું નુકસાન થાય છે એનો તમને અંદાજ છે? પરિવારને પણ કેટલું સહન કરવાનો વારો આવે છે? ખરેખર માવામાં આવતી તમાકુ અને સોપારીના કારણે બહુ નુકસાન થતું હોય છે માનવ જીવને. એના કારણે કેન્સર અને એવા ઘણા બધા માવા અને તમાકુના કારણે થતા હોય છે. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વારમાં ગુજરાત એક્સપ્રેસ નિશિત સાથે. નમસ્કાર.